આખી વાડીમાં પાણી પાણી કરી દીધું. જોતા ખરી ઓરો રે ડાડા ડાડ હે ને માંડવી ઉગી નથી. હિસાબ કરી લ્યો. હજી બારે હે ને અટટલા કોટા આવ્યા. આ દુઃખ તો હે ને ખેડૂત સમજી શકે. ઓ ભાઈ બાપાજી को नहीं मारते है गाय माता, मेरे को मारते है भाई साहब. ખીચા વિના પેન્ટ આવે પગ બટકાવી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. આજનો બ્લોગની શરૂઆત થાય છે 9 વાગે ભાઈ. ને તો આજે ભાઈ કંઈક વાતાવરણ ભાઈ સારું થઈ ગયું. વરસાદ જેવું નથી આજે. કાલે ભાઈ વરસાદ હતો. हम जाने वाले हैं खेत पे क्योंकि गाय का चारा लेना है. गाय का चारा खत्म हो गया. गाय माता का दर्शन करके चाहते हैं. जय गाय माता. भाई गाय माता हमको मारते हैं क्योंकि बहुत हमसे गुस्सा है गाय माता. हम क्योंकि चरा का नहीं करता है ना, इसीलिए हम और बापा जी जाते हैं. ओ भाई बापा जी को नहीं मारते हैं गाय माता, मेरे को मारते हैं भाई साहब. मेरे को मारती है यार गाय माता. तो गाय का चारा खत्म हो गया है. अब हम खेत पे जाएंगे और गाय का चारा लेके आएंगे. तो गाय આપણે વાડીએ પૂગી ગયા હે ને ભાઈ. કાલે જે વરસાદ આવ્યો ને અમે જોઉતા આખી વાડીમાં પાણી પાણી કરી દીધું. જોઉતા ખરી ઓરો રે ડાડા ડાડા એ ભેહું જાય ભાઈ. આખી છે ને આમ અડધી વાડીમાં નહીં ને આમ છેલ્લાનો ભાગ છે ને બધો પાણી વાળો ભર્યો છે. હજી તો ભાઈ છે ને માંડવી ઉગી નથી. હિસાબ કરી લ્યો. હજી બારે છે ને અટટલા કોટા આવ્યા ભાઈ. આ થોડું થોડું ને એમાં બી બચકે ને એવું થાય છે. બગાડ આવે ભાઈ. વીગી નહીં ને બગાડ આવવા માંડ્યો. હિસાબ કરી લ્યો ભાઈ. આ દુઃખ તો હે ને ખેડૂત સમજી શકે. બાકી તો મિત્રો આ અમારો ચરો છે ભાઈ. ને વરસાદના કારણે જો આમ લીલો લીલો તરી જેવો થઈ ગયો તમે જોઉતા. અને ભાઈ વરસાદ આવ્યો ને ભાઈ, રોદ કર્યો ને અલગ લેવલનો લીલું લીલું થઈ ગયું. વાતાવરણ આમ ઠંડુ ઠંડુ થઈ ગયું. અમારી રીંગણીમાંથી રીંગણા ઉતરા જો આટલા. અમારે જો આ રીંગણી છે, પાર્લર ચડે ને એટલે રીંગણા છે ને વધારે થાય. તો આટલા ઉતર્યા પછી એક હાક થઈ જશે. તો ગાઈસ મારા બાપુએ જો આટલો ચરો વાટી લીધો. એક પૂરી એક ગાય માટે. મને મિત્રો છે ને બધે કરતા ઋતુ કઈ ગમે ખબર છે? જો શિયાળોય ના ગમે અને ઉનાળોય ના ગમે. ચોમાસું ઋતુ છે ને ભાઈ મારા ફેવરેટ ઋતુ છે ભાઈ. ચોમાસું ગમે એવડું આવે, મજા આવે. વાતાવરણ જ આમ ડાઢું અને આમ લીલું લીલું, આમ સૂકું વાતાવરણ નહીં, આમ ડાઢું ડાઢું મજા આવે આમ રખડવાની, આમ ઘૂમવાની. તમારું ફેવરેટ હોય તો કોમેન્ટ કરી નાખજો. तो गाइस खेत पे आने का फायदा हो गया. हमको मिल चुका है आम. देखो छोटा सा आम है, पका हुआ है. तो हम घर जाके खाते हैं यार. बहुत मीठा होता है. सीधा पेड़ से तोड़ते आता है. अब हम निकलते हैं सीधा हमारे घर. गाड़ी बाबा जी ने ली है और मैं पीछे बैठा हूँ इसीलिए, क्योंकि मेरे पास साथ है पूरा ये लीले का पूरा है ना, इसीलिए. મિત્રો અમે પૂગી ગયા ભાઈ ઘરે. હો લીલાનો પૂરો લઈ मान पुगाड़ो. तो आज हम नाखने वाले हैं गाय को पूरा. देखो चरा खेलो गाय माता खा लो. आपके लिए डाला है. મિત્રો અત્યારના વાગ્યા છે 5 ને ભાઈ આપણે હે ને 2 વાગ્યાના હોઈ ગયા હતા. અટાણે ઉઠ્યા છે 5 વાગે ઉઠ્યા છે. એનું કારણ હું ભાઈ કાલ હે ને રાતે આખો ઉજાગરો હતો. 2:30 વાગે હે ને વિડીયો એડિટિંગ કર્યો ને પાછો 4 વાગે અપલોડ કર્યો. 6 વાગ્યો ને ઉઠી ગયો. કેમ કે લાઇટ નથી, ફોનમાં ચાર્જિંગ નતું, એટલે એડિટિંગ ના થયો વિડીયો. એવા માટે ઉજાગરો હતો. न आटला वागे लगे कोई दी हुआ ही नहीं. तो भाई चाय पीने का मन हो रहा था, इसीलिए इसमें गर्म दूध है और केला है. और हम चाय नहीं पीते, बिल्कुल चाय छोड़ दी है हमने. 15 दिन से चाय हमने नहीं पी है, इसीलिए इसमें दूध है और ये केला है. सेहत के लिए अच्छे होते तो हम पी लेते हैं. हम चाय नहीं पीते. 6 बज चुके हैं अभी. भाई તમે સવાર સાંજે ને કેળા ખાવ ને ભાઈ એટલે તાકાત આવે ને, એટલે ઘોડા જેવી તાકાત આવે. કેલ્શિયમ આવે આમાં કે કેળામાં. તો મારા બાપુ કઈક કહેતા હતા. તમે શું કહેતા હતા? આ પેન્ટ પહેર્યું ને મારા બાપુએ આમ જો ખીચા વિનાનું પેન્ટ છે. તમે જોઈ લો. ખીચા વિનાનું પેન્ટ આવે કોઈક બટકાવી. બે ખિસ્સા વગરનું આવી જોયું તો ખબર ના પડી. વાહ ભાઈ ખિસ્સા વગરનું પેન્ટ હું નવું કમ્પ્લીટ
આમ કાયદેસર ખિસ્સા જો મિત્રો એક ખીચા જ નામ લે તમે જોઈ લી ખીચા નથી ભાઈ ને કરે ને બધા પેન્ટમાં ખીચા આવે છે એક ગમે પ્રીમિયમ પેન્ટ હોય ને ભાઈ ખીચા ના આવે આ હે ને પેન્ટમાં ખીચા હતા જો એનું કરવું ને જો મોબાઈલ અને પાકીટ ને બધું રાખવું હોય એટલે આગલા ખીચામાં ના રહી પડી જાય તો આ ખીચામાં આપણે પેન્ટના ખીચા તો જોઈ ભાઈ આમાં નથી એવું ભાઈ એ ગલત વાત મમ્મી અહીંયા તારે કઈ બોલવાનું જય હળલ જેવા ટુવાલમાં મોલ હોય નવા હળલ જ છે ભાઈ તો નાઈ તો થઈ ગઈ ફ્રેશ આપણે સવારમાં નાહ્યા હતા એ અત્યારે નાહી બરોબર જો આપણે ભાઈ કેળું અને દૂધ પીધું ને ઓટકાર આવ્યો દાયરે તો અત્યારના 8 વાગ્યા હે ને ટાઢો પોર હે જો વાતું ચીકે હે અહીંયા જો બધા અને જો બતાવું ટાઢો પોર હોય ને એટલે વાતું મન ફાવે એવી કરતા હોય બધા ટાઢો પોરની વાતું કરો ને બહુ મજા આવે ઘણી બધી ચિત્રી જે હું પૈકા ને જ્યાં ઓલો ગોટો મોટો વળી બેઠા હોય એટલે કીડિયારું કહેવાય એટલે આને વળી હા તમને શું ખબર હોય ભાઈ અમને ન હોય આમાં દિવાળી જાજી જોઈ કે મેં જોઈ દિવાળી જાજી જો ભાઈ દિવાળીની વાતું હાલે દિવાળી કીએ જોઈએ હવે તમે કોમેન્ટ કરે દિવાળી કીએ જાજી જોઈએ બરોબર તમારે બાપુએ જ જોઈ દિવાળી જાજી ફટાકડા કીએ ફોડ્યા હોય અમે ફોડ્યા હોય બરોબર હું આખ વેચી ફટાકીએ કોણ ફોડે હું ફોડું તમે ફોડો તમે જીનકા હતા પરબાર આવડા થઈ ગયા હતા બાપુ પૂછતા કે તમે જીનકા હતા પરબાર આવડા થઈ ગયા હતા જીનકા હતા તે ફટાકે ફોડતા ફટાક ચાંદલિયા ફોડ્યા બીજું કઈ ફોડ્યું દિવાળી આવતી નહીં કઈ ખડો જ થાય નસલ વાઇપરમાં ડાયરેક્ટ માણા ના મરી જાય સમજાણું પણ જનાવર કડે ને એટલે જરાક આમ ડાગો થાય ખબર પડ્યું હોય કે આ જનાવર છે ને ડાગો થાય કેમ થાય લાગો લોહી જેવું ચમચમી રહે ને ડાગો ને બે ડાઢું થાય કરે માણા આ કડિયા કામ મેં તમને હોય. ખીલો બેહી ગયો હોય ને એ અંદર તોય થાય તો હાલો મિત્રો અમારું ખાવાનું થઈ ગયું છે હવે અમે ખાઈ લઈએ બરોબર કેમ કે બપોરે છે ને અમારા માએ ખાવાનું બનાવ્યું હતું ભાઈવું નહોતું કેમ કે ટાઢી રોટલી હતી અને હાકે ટાઢું હતું એ ભાઈવું નહીં હવે અત્યારે ફૂલ ભૂખ લાગી ગઈ આપણે ખાઈ લઈએ અહીંયા પછી કેમ રોટલી ઘડી નહીં બપોરે ના ભરી આરો આરહના ગાડા બરોબર ઘડી નાખી દેલી એમ થાય પછી બધું ઘડી કરે વટાણ જા ખપડી ચડી થાય પછી ખરખુડી જો ઈ આ વહી દીધી ને એટલે આજે ખરખુડી કરી હે બાકી તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું પેટ ભરીને બાજરાનો રોટલો રીંગણાનું શાક બી અને રોટલી ભાઈ મોજ ચડી ગઈ ભાઈ ભાઈ પાસે ગુજરાતી હોય ને એટલે ભાઈ ચોરલ કરી ફૂલ ડાબે ભાઈ ચોરલ કરીને ભાવે ને એવું હે ને બોરિંગ ના ભાવે તો ગાઈસ આજનો આપણે બ્લોગ પૂરો કરી દો બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં દાદા બધાને બાય બાય ઠાક ફોર વોચિંગ બાય બાય